કરમસદ આણંદ મહાનગરપાલિકાએ કરોડો રૂપિયા નાખીને સ્વિમિંગ પુલ તો બનાવ્યો, છતાં ચાલુ ન થતા બાળકોએ ફુવારામાં નાહીને મન મનાવી લીધું. અરે આ ટાબરિયા પાણીમાં નાહીને બીમાર પડશે. અલા ભાઈ, બીમાર પડશે તો શું થશે? અરે નીચે પગમાં મોટરો વાગશે. અલા બાળકો ભગવાનની દેન કહેવાય અને ઘણીવાર તેમની મીઠી હરકતો મોટા લોકોને શીખ આપી જાય છે. આણંદના નાગરિકોને ભલે સ્વિમિંગ પુલ હજુ નથી મળ્યો, પરંતુ આ ફુવારામાં નાહીને મન મનાવી લેવું જોઈએ. આવું બાળકો શીખ આપે છે આપણને. કરમસદ આણંદ મહાનગરપાલિકાએ મસ્ત મોટો ખર્ચો કરીને સ્વિમિંગ પુલ તો બનાવ્યો, પરંતુ હજુ ટેસ્ટિંગ ચાલુ હોય તેવું લાગી રહ્યું છે. ત્યાં ઝાપા ઉપર જ મોટું તાળું મારેલું છે. કોઈ બાજુની અંદર બાજ નજર રાખીને ચારો તરફ નજર ફેરવતા માણસો દેખાય છે. આ પણ એક શંકાસ્પદ કહેવાય. રાજપથ માર્ગ ઉપર મનપાએ મોંઘોદાટ ફુવારો તો બનાવ્યો, પરંતુ આ ફુવારો નાગરિકોને કોઈ બ્યુટી દર્શાવી ન શક્યા. ના કોઈ નાગરિકો આ ફુવારા જોઈ શક્યા, કારણ કે તે પણ ટેસ્ટિંગમાં જ છે. પરંતુ આ ફુવારાની બાજુમાં હાજર બાળકોનું મન આ પાણીથી ભરપૂર ફુવારા જોઈને લલચાઈ જતા તકનો લાભ લઈ લીધો અને સ્વિમિંગ પુલની મજા માણી લીધી. ભલે મનપાએ કરોડો રૂપિયા ખર્ચો પાડીને સ્વિમિંગ પુલ ચાલુ નથી કર્યો, પણ બાળકોએ લાભ લઈ લીધો. જુઓ તેનો આ નજારો. રાજપથ માર્ગ ઉપર બાળકોએ ફુવારામાં જ સ્વિમિંગ પુલની મજા માણી લીધી. આને જ કહેવાય ખુશી મળતી નથી, તેને શોધવી પડે છે. માણસોએ ખુશી માણતા પણ આવડવું જોઈએ, એ પણ એક કળા જ છે. હવે જોવાનું એ રહ્યું કે વહીવટદારો, કોન્ટ્રાક્ટરો, ઓફિસરોના ખિસ્સા તો ગરમ થઈ ગયા, એ પણ ખુશ થઈ ગયા, પરંતુ સ્વિમિંગ પુલ અને ફુવારાથી આણંદના નાગરિકો ક્યારે ખુશ થશે કે પછી ટેસ્ટિંગમાં જ જિંદગી જવાની? આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.